આપણે જાણીએ છીએ કે શ્વાસ લેવામાં તકલીફ થવી એ કોવિડ-19નું એક લક્ષણ છે. આ બીમારી શરીરમાં ઓક્સિજનના સ્તરને ઓછું કરી શકે છે. જો SpO2 94% ઓછું થઈ જાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો કે ઓક્સિજન આપવો આવશ્યક બની જાય છે. પરંતુ કોઈ કારણસર જો દર્દી હોસ્પિટલમાં દાખલ ન થઈ શકે તો જ્યાં સુધી હોસ્પિટલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડોક્ટર પ્રોનિંગની સલાહ આપી શકે છે. પ્રોનિંગ સૂવા અને બેસવાના કેટલાક ક્રમબદ્ધ આસન છે. એ સાબિત થઈ ગયું છે કે પ્રોનિંગથી શરીરનું ઓક્સિજન સ્તર વધારી શકાય છે. જ્યારે દર્દી સક્રિય અને સચેત હોય તો અવેક પ્રોનિંગ એટલે કે જાગૃત અવસ્થામાં પ્રોનિંગ કરી શકે છે. આ વિડીયોમાં તમે પ્રોનિંગ કરવાની સાચી પદ્ધતિ જોશો. તે પણ જોશો કે શું કરવું જોઈએ અને શું નહીં. આપણી સૂવા બેસવાની સ્થિતિ ફેફસામાં શ્વાસની વહેંચણી અને પ્રમાણ ઉપર અસર કરે છે. કોવિડ-19 બીમારી ફેફસાના આગળના અને ઉપરના ભાગોની સરખામણીએ પાછળના અને નીચેના ભાગ ઉપર વધુ અસર કરે છે. જ્યારે આપણે પીઠભેર સૂઈએ છીએ ત્યારે ફેફસાના પીઠની તરફવાળા ભાગોને ઓછું ઓક્સિજન મળે છે અને તે સંકોચાઈ જાય છે. તેથી પેટ પર સૂઈને એટલે કે પ્રોનિંગથી ફેફસામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જાગૃત અવસ્થામાં પ્રોનિંગમાં એક પછી એક એમ 4 અવસ્થાઓમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. પેટ પર સૂવું. આ સ્થિતિમાં આવવા માટે નરમ ઓશિકાઓની જરૂર પડે છે. ઓશિકાઓને ગાદલા ઉપર આ રીતે રાખો. ત્યારબાદ આ રીતે પેટ પર સૂવો. પગની નીચે ઓશિકું, જાંઘની નીચે 2 મોટા ઓશિકા અને છાતીની નીચે 1 ઓશિકું હોવું જોઈએ. પેટ પર વધુ દબાણ ન આવવું જોઈએ. જો તમારો હાથ સરળતાથી નીચે જઈ શકે છે તો આ સ્થિતિ યોગ્ય છે. ઓશિકાને આગળ પાછળ કરીને આરામની સ્થિતિમાં આવી જાઓ. ચહેરાને હાથ ઉપર રાખો અથવા ગરદનને ડાબી કે જમણી બાજુ વાળો. પેટ પર સૂવાની આ સ્થિતિમાં તમારી ક્ષમતા અનુસાર અડધા કલાકથી 2 કલાક સુધી રહો. યાદ રાખો, નાસ્તો કરીને અથવા બપોરે કે રાત્રે ભોજન પછી તરત જ પેટ પર સૂઈને પ્રોનિંગ કરવું જોઈએ નહીં. પ્રોનિંગની બીજી અવસ્થા લેફ્ટ લેટરલ પોઝિશન એટલે કે ડાબે પડખે સૂવું. ડાબા પડખે સૂવો. ડાબા હાથને વાળીને માથા નીચે મૂકો. જમણો હાથ પેટ ઉપર. આરામદાયક સ્થિતિ માટે માથા નીચે ઓશિકું અને 2 પગની વચ્ચે ઓશિકું પણ લઈ શકાય છે. આ સ્થિતિમાં તમારી ક્ષમતા અનુસાર 30 મિનિટ કે તેથી વધુ સમય રહો. પ્રોનિંગની ત્રીજી અવસ્થા રાઇટ લેટરલ પોઝિશન એટલે કે જમણે પડખે સૂવું. આ સ્થિતિમાં જમણી બાજુ પડખું ફેરવેલું હશે અને જમણો હાથ માથાની નીચે. પ્રોનિંગની ચોથી સ્થિતિ બેસવાની છે. પથારી કે ગાદલા ઉપર અડધા સૂવાની સ્થિતિ ધારણ કરો. પીઠની પાછળ ઓશિકાનો ટેકો લઈ લો. તમારી ક્ષમતા મુજબ આ 4 સ્થિતિઓને એક પછી એક કરતા રહેવું જોઈએ. દરેક સ્થિતિમાં અડધા કલાકથી 2 કલાક સુધી રહો. દરરોજ 5 થી 6 કલાક પ્રોનિંગ કરવાથી ફાયદો થાય છે. જો શક્ય હોય તો દર્દી આનાથી પણ વધુ સમય સુધી પ્રોનિંગ કરી શકે છે. જાગૃત અવસ્થામાં પ્રોનિંગ કરતી વખતે પણ દર્દી ઉપર દેખરેખ રાખવી અને તેની તપાસ જરૂરી છે. શરીરમાં ઓક્સિજનનું સ્તર એટલે SpO2 શ્વાસ લેવાનો દર, પલ્સ એટલે ધબકારાનો દર, શરીરનું તાપમાન અને લોહીનું દબાણ પણ માપતા રહો. જરૂર પડે તો દર્દી તરત જ કોઈને બોલાવી શકે તેની વ્યવસ્થા કરવી જોઈએ. ચાલો જોઈએ કે કઈ સ્થિતિમાં પ્રોનિંગ અટકાવી દેવું જોઈએ. શ્વાસ લેવામાં પહેલાથી પણ વધુ તકલીફ થાય. શ્વાસ લેવામાં ગરદન અને છાતીના સ્નાયુઓ ખેંચાવા લાગે. SpO2 પહેલા કરતાં પણ ઓછું થઈ જાય અથવા તેમાં કોઈ સુધારો ન જણાય અથવા દર્દીની સ્થિતિ પહેલા કરતાં પણ વધારે ખરાબ થઈ જાય.
કેટલીક સ્થિતિઓ જેમાં પ્રોનિંગ ન કરવું જોઈએ. દર્દીના ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય, શ્વાસ ચડતો હોય અથવા વધુ થાક લાગે. આવી પરિસ્થિતિમાં શક્ય છે કે દર્દીને વેન્ટિલેટરની જરૂર હોય. જે દર્દીઓને તાજેતરમાં કોઈ ઈજા થઈ હોય અથવા પેટનું ઓપરેશન થયું હોય તેમણે પણ પ્રોનિંગ ન કરવું જોઈએ. સગર્ભા મહિલાઓએ અને જેમના હૃદયના ધબકારા અનિયમિત હોય તેમણે પણ પ્રોનિંગ ન કરવું જોઈએ. યાદ રાખો, ઓક્સિમીટરની મદદથી દર્દીના ઓક્સિજનના સ્તરની નિયમિત તપાસ કરવી જોઈએ. ઓક્સિજનનું સ્તર 94% નીચે જાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ડોક્ટરની સલાહ વિના પ્રોનિંગ કરવાની કોશિશ જરા પણ ન કરો.